પૂર્ણાંચલનો હિસ્ટ્રી ચીટર કઈ રીતે માફિયા કિંગ બની ગયો તેના વિશે આજે ચર્ચા કરવી છે। જી હા, વાત કરીએ યુપીના પૂર્ણાંચલનો રોબિનહુડ અને છેલ્લા બાહુબલી નેતા તરીકે અને છેલ્લા 3 દશકથી પણ વધુ રાજકીય વર્ચસ્વ ધરાવતો એવો મુખ્તાર અંસારી હવે આ દુનિયામાં નથી। તેનું આજે સવારે જ દફન વિધિનું કાર્યક્રમ પૂરું થયું અને તેના દફન વિધિના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા। મુખ્તાર અંસારીના રાજા બનવાથી જેલ સુધીના દરેક સફરની વાત આજે કરવી છે, એટલે મારી સાથે બન્યા રહો। નમસ્કાર, હું શીતલ, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ। વાત કરીએ મુખ્તાર અંસારીની। યુપીના પૂર્ણાંચલનો એક હિસ્ટ્રી ચીટર ધીરે કઈ રીતે માફિયા કિંગ બન્યો તે જોવાની વાત છે। સૌપ્રથમ વાત કરીએ તો 1991માં મુખ્તાર અંસારી પકડાયો હતો। જ્યારે તે પકડાયો હતો ત્યારે તેના ઉપર અઢળક ગુનાઓ હતા। ત્યારે તે નાની ચોરી કરતો, બિલ્ડરો પાસેથી પૈસા લેતો અને તેની સાથે હથિયાર અને શરાબ આમથી તેમ હેરફેર કરતો હતો। તે સમયે બેખૌફ બનેલો મુખ્તાર અંસારી પોતાની જાતને કિંગ સમજતો હતો। 1991માં તે એકવાર પકડાય છે અને તેની સાથે 2 કોન્સ્ટેબલનું તે ગોળીબારીથી હત્યા કરીને ભાગી છૂટે છે। તેના પછી ફરી એકવાર તે પકડાય છે 1994માં અને તે સમયે નાની મોટી સજા કાપીને તે બહાર નીકળે છે। પણ 90ના દાયકામાં પોતાનો આતંક ફેલાવવા વાળો આ મુખ્તાર અંસારી જે છે તે લોકોના મનમાં પણ જગા બનાવી દે છે, કારણ કે તે પૂર્ણાંચલના દરેક ગરીબ માટે રોબિનહુડ બની ચૂક્યો છે। તે જે પણ ચોરી, ખનન અને બાકીના ખોટા કાર્યથી પૈસા જે કમાય છે તે પૈસાથી તે ગરીબની મદદ કરે છે, કારણ કે તેને એવું ખબર છે કે પબ્લિક તેની માટે ખૂબ જરૂરી પાસો બની શકે છે। તેના પછી 1994માં તે પકડાય છે અને નાની એવી સજા કાપીને બહાર આવી જાય છે, કારણ કે તેના ખિલાફ પૂરતા સબૂત નથી મળતા। 1995માં તે વિચારે છે કે કેમ નહીં રાજકીય ક્ષેત્રમાં ઝંપલાવી દેવાય, જેથી કરીને તે પોતાની માફિયાગીરી ખુલ્લેઆમ કરી શકે। તે 1995માં જોડાય છે રાજનીતિમાં। તેની સાથે 1996માં તે વિધાયકનું ઇલેક્શન લડે છે અને મોટી બહુમતથી જીતી પણ જાય છે। હવે તેનું રાજ ફેલાય છે આખા યુપીમાં તે રાજા તરીકે જાય છે અને તેનો કાફલો હંમેશા તેની પાછળ રહે છે। તેને એવું જ લાગે છે કે હવે તે જે કહે તે જ સત્ય છે। બેખૌફ હંમેશા મૂછો પર તાવ દઈને કાળા ચશ્મા પહેરીને ફરતો આ મુખ્તાર અંસારી પોતાની જાતને માફિયા કિંગ અને માફિયા રાજ સમજી બેસે છે। એક પછી એક એમ ઇલેક્શન લડતો જાય છે અને એક પછી એક ઇલેક્શન જીતતો પણ જાય છે। ફરીવાર તે 2005માં એક ગુનામાં પકડાય તો છે, પણ ગણતરીના દિવસોમાં ફરી એ બહાર આવી જાય છે। તેની સાથે 2009માં ઇલેક્શન લડે છે અને 2009ના ઇલેક્શનમાં પણ ભારી માત્રામાં વોટ મેળવીને ફરી જીતી જાય છે। લોકોના મનમાં રાજ કરીને જીવતો જાય છે અને તેના પછી 2023માં તેના ઉપર 9 કેસ દર્જ થાય છે। જ્યારે તેના પર 9 કેસ દર્જ થાય છે તે કેસીસમાં હત્યા, લૂંટ, ડકેતી, ફર્જી લાયસન્સ, ખનન, આર્મ એક્ટ અને આવા ઘણા બધા કેસીસ તેના ઉપર દર્જ થાય છે અને તે વખતે તેને સજા થાય છે। 2022માં તેને 7 વર્ષની જેલ થાય છે અને આ 7 વર્ષની જેલમાં તે જેલની અંદર રહીને પણ પોતાના કાળા કાર્યને અંજામ આપે છે। જેલમાં રહીને પણ તે પોતાના કાળા કાર્યને અંજામ આપે છે। તેની સાથે જેલ તેની માટે જેલ નહીં પણ તેના ઘર જેવું છે, કારણ કે તેની બેરેકમાં જ્યારે પણ તે ઈચ્છે ત્યારે તેનું પરિવાર અને તેના ઓળખીતા લોકો તેને મળવા આવતા હોય છે। તેને જરાય ખૌફ નથી કે તે જેલમાં છે અને આ રીતે તે જેલમાં પોતાના વર્ષો વિતાવી રહ્યો હોય છે અને 2 વર્ષની સજા બાદ એકાએક એક દિવસ તેને હૃદયમાં દુખાવો થાય છે। હૃદયમાં દુખાવાની સાથે જ તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને ત્યાં ટૂંકી સારવાર બાદ તેનું હાર્ટ એટેકથી મોત નીપજે છે। તેના પછી તેના ઘરવાળાને જાણ કરવામાં આવે છે કે મુખ્તાર અંસારી હવે આ દુનિયામાં નથી। લોકોનો મોટો કાફલો હોસ્પિટલ તરફ દોડી આવે છે અને લોકોનો મોટો કાફલો તેના ઘર તરફ પણ દોડી આવે છે। મુખ્તાર અંસારી છેલ્લા રોપડમાં રહેતો હતો અને રોપડમાં જ્યાં તે રહેતો હતો તેની આસપાસના દરેક લોકો જે છે તેના ઘર તરફ પ્રયાણ કરે છે।
રોપડની જેલમાં જ તે હતો એટલે જેલની આસપાસથી લઈને તેના ઘર સુધીના દરેક રસ્તાઓ પર પોલીસને તૈનાત કરવામાં આવે છે, કારણ કે પોલીસને પણ અંદાજો છે કે મુખ્તાર અંસારી જે છે તે કયા પ્રકારનો અને કઈ પ્રવૃત્તિનો માણસ હતો, એટલે પોલીસ એ ભયથી જે છે તે મુખ્તાર અંસારીની ડેડ બોડીને ઘરે લાવતા પહેલા ચુસ્ત બંદોબસ્ત ગોઠવે છે. મુખ્તાર અંસારીને કાલીબાગ કબ્રસ્તાનમાં દફનવિધિ માટે લઈ આવવામાં આવે છે. ત્યારે આપ પાછળ જોઈ શકો છો 30,000થી વધુ લોકો તેની દફનવિધિના કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવે છે. તે સમયે ગાજીપુરમાં ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવે છે. કાલીબાગ કબ્રસ્તાનની આજુબાજુમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને દફનવિધિનો પૂરો કાર્યક્રમ જે છે તે કરવામાં આવે છે. દફનવિધિમાં ઘણા બધા તેના પરિવારના જનો, તેના મિત્રો, પોલીસ અને ઘણા બધા રાજકીય પક્ષના લોકો પણ જોવા મળે છે. જ્યારે તેની દફનવિધિ કરવામાં આવે છે ત્યારે તે સમયે તેનો પુત્ર ત્યાં કહે છે કે મારા પિતા અમર થઈ ગયા છે, પણ સાથે તે શંકા પણ જતાવે છે કે ક્યાંક તેના પિતાને મારી નાખવામાં આવ્યા છે. તેનું કહેવું એવું પણ છે કે કદાચ યોગીજી મારા પિતાથી જલતા હતા અને યોગીજી મારા પિતાને પસંદ નહોતા કરતા, એટલે તેને મારા પિતાનો આ અંત લાવી દીધો છે તેવું તેને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે. અને તેની સાથે તે પોતાના પિતાના શરીર ઉપર અત્તર લગાવે છે, તેના પિતાના મૂછો પરતાવ આપે છે અને ઘમંડની સાથે તેના પિતાનું દફનવિધિનું કાર્યક્રમ પૂરું કરે છે. અહીંયા ઘણા બધા લોકો પાસે માત્ર એક જ સવાલ છે કે શું મુખ્તાર અંસારીને ખરેખર હાર્ટ એટેક આવ્યો હતો કે તેને સ્લો પોઈઝન આપવામાં આવ્યો હતો? મુખ્તાર અંસારીથી જોડાયેલા ઘણા બધા લોકો હાલ પણ આ એક જ સવાલ પૂછી રહ્યા છે. અને આમ તો જોવા જઈએ તો ઘણા લોકો એમ પણ કહે છે કે યુપીના પૂર્ણાંચલમાં હવે માફિયા રાજ ખતમ થઈ ગયું છે. આ માફિયા રાજ ખતમ થવાથી ઘણા લોકોએ રાહતનો શ્વાસ પણ લીધો છે, પણ સાથે મુખ્તાર અંસારીના ચાહવાવાળા આજે પણ ઉદાસ છે.